પાટણ શહેરના વિશ્વાસ કોમ્પ્લેક્સ પાસે આવેલા પાટણના ધારાસભ્યની ઓફિસ પાસે મારામારીનો મામલો સર્જાયો હતો। આ મામલો સર્જાતા પાટણ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન ઘટના બની હતી અને સમગ્ર રસ્તા પર ચક્કાજામના દ્રશ્યો સર્જાવા પામ્યા હતા। આ ઘટનામાં પાટણ યુનિવર્સિટીના ભાજપના સેનેટ સભ્ય અને ઈસી મેમ્બર દ્વારા ધારાસભ્યની ઓફિસ પાસે મારામારી કરી હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી। घटना बाद धारासभ्य पुलिस ने जाण कराता पुलिस घटना स्थले आवी पहोंची हती। त्यारे आवता जता राहदारीओ अने विद्यार्थीओ सहित स्थानिक व्यापारीओमां भयनो माहोल जोवा मळ्यो हतो। त्यारबाद मामलो शांत पड्या बाद ईसी मेम्बर अने भाजपना सेनेट सभ्य गाड़ी लईने विश्वास कॉम्प्लेक्स पासेथी पसार थता फरी बंने ग्रुप वच्चे चकमक जरी हती। અને બંને પક્ષો હાથાપાઈ પર આવી જતા પોલીસ ઘટના સ્થળે આવી લાઠીચાર્જ થકી બંને પક્ષોને વિખેરવાના પ્રયત્નો કર્યા હતા। ફરીવાર હાથાપાઈની ઘટના સર્જાતા લોકોમાં અફડાતફડી અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ઘટના સંદર્ભે ધારાસભ્યની ઓફિસ મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા હતા। આ ઘટના સંદર્ભે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ બી ડિવિઝન પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હોવાનું જણાવી યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર બી.એ. પ્રજાપતિના સમર્થનમાં આ ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું। આજે સવારે 11:15 વાગે અમારે કોર્ટમાં મુદત હોય અમે કોર્ટમાં જવા નીકળેલા અને અમારી ઓફિસની બહાર ઊભેલા હતા। ત્યાં સામેથી સુહાની પાર્લર ઉપરથી ભાજપના પૂર્વ કોર્પોરેટર શૈલેષભાઈ પટેલ અને સિન્ડિકેટ મેમ્બર અને મનોજભાઈ પટેલ એ બંને આવેલા અને અમને કહેવા લાગેલા કે તમે બી.એ. પ્રજાપતિ વિરુદ્ધ શા માટે અરજીઓ કરી છે, તમે ભ્રષ્ટાચારના આક્ષેપો શા માટે કરો છો। ત્યારે મેં એમને કહેલું કે ભાઈ બી.એ. પ્રજાપતિને સરકારે હટાવ્યા છે ને તમારે કંઈ રજૂઆત હોય તો તમે સરકાર સામે રજૂઆત કરો। એમને કહેલું કે તમે બી.એ. પ્રજાપતિને શા માટે હટાવરાયા। મનોજ પટેલ પણ ઉશ્કેલાઈ ગયા। એમને કહેલું કે તમે વારંવાર અમારા ઉપર આક્ષેપો કરો છો, ચોરેલી ગાડીઓ હતી એમાં પણ તમે અમારા નામે ઇન્ટરવ્યૂ આપેલું હતું। ત્યારે મેં એમને કહેલું કે વાત સાચી હતી અને પોલીસે તમારી જોડેથી ચોરેલી ગાડીઓ જપ્ત કરી હતી એટલે તમારું ઇન્ટરવ્યૂ આપેલું હતું। તો એ ઉશ્કેલાઈ જઈને કહેવા લાગેલા સરકાર અમારી છે, તમે અમારું કંઈ બગાડી નહીં શકો। પોલીસ ચોરેલી ગાડીઓમાં પણ તમે શું કરી લીધું। બી.એ. પ્રજાપતિને અમે ગમે તે રીતે બચાવી લઈશું, યુનિવર્સિટીની અંદર તમને ઘૂસવા નહીં દઈએ અને ઉશ્કેરાઈ જઈ અને અમને અમારી જોડે ઝપાઝપી કરવા લાગેલા અને અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલી। મેં પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર તાત્કાલિક આવી ગયેલી અને આ બાબતે મેં એમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી। સીસીટીવીની અંદર જે પણ બનાવ બન્યો છે તમામ બનાવ સીસીટીવી કેમેરાની અંદર એ રેકોર્ડિંગ છે અને રેકોર્ડિંગ પણ અમે પોલીસને આપેલું છે। જે હકીકત હતી કે અમે અમારી ઓફિસની બહાર ઊભા હતા અને એમને બચાવવા માટે બી.એ. પ્રજાપતિને તમે શા માટે ભ્રષ્ટાચારમાંથી આક્ષેપો કરો છો એ બધી જે બાબત હતી અને એ તમામ બાબત સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગયેલી। ફરિયાદ બંને જણા શૈલેષભાઈ પટેલ અને મનોજ પટેલ બંને ઉપર ફરિયાદ કરેલી। લિસ્ટેડ બુટલેગર હતા અને હાલ બંને જણા યુનિવર્સિટીની અંદર સેનેટ સભ્ય અને સિન્ડિકેટ મેમ્બર છે અને આજે સરકારે જે નિર્ણય લીધો કુલપતિને હટાવવાનો એમને બચાવવા માટે એ અમારી ઉપર હુમલો કરવા માટે આવેલા અને એમને કહેલું તમે શા માટે અરજીઓ કરો છો, શા માટે આક્ષેપો કરો છો, અમને તમને છોડીશું નહીં, જાનથી મારી નાખીશું। આ બધી બાબતમાં લઈ અને ભ્રષ્ટાચાર એ વીસીને બચાવવા માટે એમને ભાજપના ઈશારે અમારા ઉપર આ હુમલો કર્યો એવું લાગે છે। હાલમાં શું કાર્યવાહી હાથ ધરી છે એ બાબતે મેં એમને કહેલું કે ભાઈ તમને જે હટાવ્યા છે એ માનનીય મુખ્યમંત્રીશ્રી હટાવ્યા છે ને તમારે જે રજૂઆત કરવી હોય તો મુખ્યમંત્રીને કરો, સરકાર તમારી છે, પણ એ ઉશ્કેરાઈ ગયેલા અને આ બાબતે મેં પોલીસ ફરિયાદ પણ નોંધાવી।
તો સામે પક્ષે શૈલેષ પટેલે પણ ઘટના સંદર્ભે કંઈક આ રીતે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી. આજે સંદેશ ન્યૂઝપેપરમાં મેં વાંચેલું, એમાં કિરીટ પટેલે એવું કહ્યું છે કે યુનિવર્સિટીના કુલપતિને માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે એ, અને બીજું એને વધુમાં એવું કહ્યું છે કે મેં એસીબીમાં એક અરજી કરેલી છે 10 કરોડના ભ્રષ્ટાચાર બાબતની, અને એમાં શૈલેષ પટેલ અને હિરેન પટેલનું નામ છે. હું કિરીટ પટેલને હું પૂછવા માગું છું, કિરીટ પટેલ પહેલાં એ અરજી જાહેર કરે. આજ દિન સુધી એસીબીએ મારું કોઈ નિવેદન લીધું નથી, અને હું ભ્રષ્ટાચાર મારી પર કોઈ પણ હોય તો એમાં તપાસમાં તમામ ક્ષેત્રે સહકાર આપવા સંમત છું. કિરીટ પટેલ એ અગાઉ અરજી મારી પાસે છે એની એસીબીમાં કરેલી, એમાં કોઈ મારું નામ નથી, પણ માત્ર મીડિયાના માધ્યમથી મને બદનામ કરવા માટે આ ખોટું કૃત્ય કરી રહ્યો છે કિરીટ પટેલ. આજે સવારે અમે વિશ્વાસ કોમ્પ્લેક્સ આગળ નીચે જતા હતા ત્યારે ઊભો હતો, એટલે મેં એને કહ્યું કે ભાઈ તું આ કોન્ટ્રાક્ટરો જે અગાઉના છે એની પર કેમ અરજી કરે છે, કારણ કે તે 9 લાખ રૂપિયા એને એ કોન્ટ્રાક્ટરો પાસેથી લીધા છે, ભ્રષ્ટાચાર એને કર્યો છે, અને એના સાક્ષી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ખૂબ જ સંનિષ્ઠ અને પ્રામાણિક માણસ અને બિલ્ડર કહેવાય એવા મુકેશભાઈ પટેલ પણ હકીકતથી જાણે છે. અગાઉ મુકેશભાઈ પટેલે પણ એને 2-3 વાર કહ્યું હતું કે ભાઈ તે 9 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કોન્ટ્રાક્ટર પાસેથી લીધી છે, તો એની સામે કેમ અરજીઓ કરે છે. મેં પણ એ વાત કરી કે ભાઈ તું કહો તો 9 લાખ રૂપિયાને પાછા આપી દે, તારે જો તું પ્રામાણિકનો દીકરો હોય તો તું પૈસા પાછા આપીને એની સામે લડવાનું ચાલુ રાખ. એટલે ઉશ્કેરાઈ ગયેલો, એટલે અમારી વચ્ચે બોલાચાલી થયેલી. આ કિરીટ પટેલે ભૂતકાળમાં પણ યુનિવર્સિટીમાં ઘણા ભ્રષ્ટાચારો કર્યા છે. ભૂતકાળમાં યુનિવર્સિટીની પરીક્ષાની અંદર ઝુમખા સિસ્ટમ હોય છે. એ ઝુમખા સિસ્ટમમાં એ ગાડી લઈને ક્યારેય જતો નહોતો, અને એ પોતે ગાડીઓના બિલ મૂકતો હતો. અહીંયા LLM ડિપાર્ટમેન્ટમાં વિઝિટિંગ લેક્ચરર તરીકે પણ એના ભૂતકાળમાં બિલો છે. તમે યુનિવર્સિટીમાં આ બંને રેકોર્ડ ચેક કરી શકો છો મિત્રો. એ પોતાની ઓફિસમાં MK પટેલ એ જે ઓફિસમાં બેસે છે એમાં 55% MK પટેલ MK સ્કૂલવાળા ભાગીદાર છે, 45% જ કિરીટ પટેલ ભાગીદાર છે. છતાંય દાદાગીરીથી MK પટેલને એમાં ઘૂસવા દેતો નથી, એટલે ગેરકાયદેસર એનો ઓફિસનો કબજો પણ એને કર્યો છે. આમ એ મોટે ભ્રષ્ટાચારી હોવા છતાં અમને ખોટી રીતે બદનામ કરે છે, અને એના કારણે અમારે ઉગ્ર બોલાચાલી થતી હતી, અને કિરીટ પટેલ એમને ગારોગારી શરૂ કરી બોલવાનું, એટલે અમે સામે અમારી વચ્ચે બોલાચાલી થઈ. કઈ ઝપાઝપી જેવો બનાવ બન્યો હતો? ઝપાઝપીમાં એને મને લાત મારવાનો પ્રયત્ન કરતો, મેં એનો ટોગો ખેંચેલો. હવે આપણે આગામી એમને પણ પોલીસ ફરિયાદ આપના વિરુદ્ધ નોંધાઈ છે, મારા ઉપર હુમલો કર્યો છે, તો આ બાબતે આપનું શું કહેવું? આ બાબતે એને અમારી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે, અમે પણ પોલીસ ફરિયાદ આપવાના છીએ. અને જે સીડી આગળ જે બનાવ થયો છે તો CCTV કેમેરા લગાવ્યા છે, અને કિરીટ પટેલે લાગેલા છે, કિરીટ પટેલ દ્વારા લગાવેલા છે. એટલે એ CCTVનું તમે આખું વિડીયો રેકોર્ડિંગ જોશો તો તમને ખબર પડશે કે પહેલા હુમલો કરવાનો પ્રયત્ન કોને કર્યો છે. તો પાટણ ધારાસભ્ય શ્રી કિરીટ પટેલે આ ઘટના સંદર્ભે ભાજપના 2 આગેવાનો દ્વારા તેઓની પર હુમલો કરાયા હોવાના જવાબમાં પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ ભાજપને આ ઘટનામાં કંઈ લેવા દેવા ન હોવાનું જણાવી તેઓની કોઈ અંગત બાબતે ઝઘડો થયો હોવાનું જણાવ્યું હતું, અને તેઓની માથાકૂટ પહેલેથી જ ચાલતી હોવાનું જણાવી યુનિવર્સિટીના કુલપતિને તપાસ કમિટીના અહેવાલ બાદ જ સરકારે યોગ્ય પગલાં ભર્યા હોવાનું જણાવ્યું હતું. તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ સીધો રોલ આ ઘટનામાં ન હોવાનું પણ જણાવ્યું હતું, અને આ ઘટનાની સાચી માહિતી મેળવી સાચું ખોટું લાગતું હશે તે પાર્ટીમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાનું પણ જણાવ્યું હતું. એટલે એ જો ભાજપના ને એને અમારે તો કોઈ લેવા દેવા નથી, પણ એ લોકોના કોઈ પર્સનલ બાબત હશે, કારણ કે એ આપણને ખબર નથી, કારણ હું તો અત્યારે સિદ્ધપુર છું, એ કાર્યક્રમમાં STના ખાતમુહૂર્ત બસ એમનું એના, પણ હવે એ લોકોને કઈ માથાકૂટ પહેલેથી ચાલતી હતી ને એના અનુસંધાને કઈ છે. ભારતીય જનતા પાર્ટી તો કોઈ પક્ષ એવો કઈ કોઈની સાથે એવો ઇન્વોલ્વ હોય જ ને. હા, એ સરકારે ડિસિઝન લીધું, જે બી કઈ લીધું છે એની કઈ તપાસ સમિતિ મૂકાઈ છે, એનો અહેવાલ આવ્યો છે, એના આધારે કર્યું છે સરકારે. તો માનો કે ભ્રષ્ટાચાર જેને કર્યો છે તો એક્શન લઈ લીધી, કદાચ પ્રૂફ થયું છે તો જ લીધું છે, તો સરકારે ખોટું તો લે નહીં. પણ પછી બાકીની બાબત શું છે, કારણ કે બધા યુનિવર્સિટીથી સંલગ્ન છે, કોઈ સેનેટ સભ્ય છે, પેલા સેનેટ સભ્ય હતા, આવું બધું ચાલે. એટલે એમાં ડિટેલમાં ભારતીય જનતા પાર્ટીનો સીધો કોઈ રોલ હું માનતો નથી. તો ધારાસભ્યની ફરિયાદના પગલે યુનિવર્સિટીમાં બંને ઇસમોની પૂછપરછ માટે અટકાયત કરી B ડિવિઝન પોલીસ મથકે યુનિવર્સિટીમાંથી જ લઈ જવામાં આવ્યા હતા.